રાજ્યમાં ડિસેમ્બર મહિનાના અંત સાથે તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે, જેની સાથે જ ધુમ્મસભર્યું વાતાવરણ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. જ્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે કમોસમી વરસાદની શક્યતા નહિવત છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે હાલમાં ઉત્તરી પવન હોવાને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે અને ઠંડીનું પ્રમાણ પણ સામાન્ય છે. 48 કલાક બાદ પવનની દિશા બદલાઈને પૂર્વ તરફથી પવનો આવવાની શરૂઆત થશે, જેથી રાજ્યમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા છે. ઉત્તરી પવનોને કારણે વાતાવરણમાં ભેજ હોવાથી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. તેમજ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી, તથા આ દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં પણ પહેલી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત નલિયા 10 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.